હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ પર્યાવરણનો અભ્યાસ કરીશું. અહીંયા લખ્યું છે ધોરણ 6 થી 8. આમ જોવા જઈએ મિત્રો તો ધોરણ 6 થી 8માં પર્યાવરણ વિશે આવતો નથી, પરંતુ ધોરણ 1 થી 5માં જ પર્યાવરણ વિશે આવે છે. પરંતુ આપણે જે પર્યાવરણ વિષયના જે પ્રશ્નો છે મિત્રો, ધોરણ 6 થી 8માં જે સામાજિક વિજ્ઞાન છે અથવા તો વિજ્ઞાન ટેકનોલોજી છે, તો તેમાં કેટલાક ટોપિક છે તે પર્યાવરણના આવે છે. તો તેમાંથી મિત્રો આ બધા ટોપિકમાંથી મેં MCQ તૈયાર કર્યા છે. તો આ બધા MCQ મિત્રો પર્યાવરણના જ છે. તો આમાંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે, એ પણ નવા અભ્યાસક્રમ આધારિત છે મિત્રો. તો અહીંયા તમને આપેલું છે GCERT પર્યાવરણ વિષયવસ્તુ પ્રશ્નોત્તરી ધોરણ 6 થી 8, એ પણ નવા અભ્યાસક્રમ આધારિત ટેટ 1 સ્પેશિયલ. તો મિત્રો આમાંથી પણ તમને ઘણા બધા પ્રશ્નો છે તે આ એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહેલી છે. પહેલો ક્વેશ્ચન છે, પર્યાવરણના ભૌતિક એટલે અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? ભૌતિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? તો પ્રકાશ, તાપમાન, હવા, પાણી અને ખડકો. કેનો સમાવેશ થાય છે મિત્રો? પ્રકાશ, તાપમાન, હવા, પાણી અને ખડકો. પર્યાવરણના ભૌતિક એટલે કે અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? તો પ્રકાશ, તાપમાન, હવા, પાણી અને ખડકો. બીજો ક્વેશ્ચન છે, વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે? 2 ફેબ્રુઆરી. વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે? 2 ફેબ્રુઆરી. પછી છે, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 5 જૂન. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 5 જૂન. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવાય છે મિત્રો? 5 જૂન. આપણે જોયું કે પર્યાવરણના ભૌતિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? તો પ્રકાશ છે, તાપમાન છે, હવા છે, પાણી અને ખડકો. આ બધી વસ્તુનો પર્યાવરણના ભૌતિક ઘટકોમાં સમાવેશ થાય છે. પછી વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે? તો 2 ફેબ્રુઆરી. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે મિત્રો? 5 જૂનના દિવસે. મોસ્ટ ટાઈમ કે આ બધા દિવસો ખાસ યાદ રાખી લેજો. આમાંથી એક પ્રશ્ન તો 100% હશે જ. તો મિત્રો આપણે જોયું કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે અથવા તો ક્યારે ઉજવાય છે? તો 2 ફેબ્રુઆરી. ક્યારે? 2 ફેબ્રુઆરી. ત્રીજો ક્વેશ્ચન આપણે જોયો, વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવાય છે? તો 5 જૂન. તો આ બધા જ પ્રશ્નો મિત્રો મોસ્ટ ટાઈમ બી છે. અહીંયા આપણે 3 સુધીના પ્રશ્ન જોયા. આમાં ઘણા બધા પ્રશ્ન જોઈશું મિત્રો. આ વિડીયોમાં જે પ્રશ્ન આપેલા છે તે બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને ટેટ 1ની એક્ઝામમાં જોવા મળી શકે તેમ છે. અહીંયા તો લખ્યું છે મિત્રો 6 થી 8નું. તો મેં કેમાંથી લીધા એ કીધું છે કે 6 થી 8નું જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને સામાજિક વિજ્ઞાન છે, તેમાં કેટલાક જે ટોપિક છે તે પર્યાવરણ વિષયના આપેલા છે. તેમાંથી આ બધા ક્વેશ્ચન લેવામાં આવ્યા છે. ચોથો ક્વેશ્ચન છે, શીત કટિબંધીય પ્રદેશમાં શોભાવરણ કેટલા કિલોમીટર ઊંચાઈ સુધી જોવા મળે છે? તો 8 કિલોમીટર. કેટલા કિલોમીટર? 8 કિલોમીટર. પારજાંબલી તરંગની શોધ કોણે કરી? જોહન રીટર. પારજાંબલી તરંગની શોધ કોણે કરી? જોહન રીટર. પછી જે સમુદ્રી નિવસન તંત્રોના મેંગ્રોવ વન સમુદ્રી ઘાસ કે અન્ય જળાશય વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને શું કહે છે? બ્લુ કાર્બન. પ્રશ્ન શું છે મિત્રો? સમુદ્રી નિવસન તંત્રોના મેંગ્રોવ વન સમુદ્રી ઘાસ કે અન્ય જળાશય વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને શું કહે છે? તો બ્લુ કાર્બન. નેક્સ્ટ છે, કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે? IUCN. સંસ્થાનું નામ શું છે મિત્રો? IUCN. પ્રશ્ન તો કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે? તો IUCN. સંકટગ્રસ્ત જીવજંતુઓની યાદી તૈયાર કરીને રેડ ડેટા બુક બહાર પાડે છે. સંસ્થાનું નામ શું છે? IUCN. આપણે ચોથો ક્વેશ્ચન જોયો. પછી જે 8મો ક્વેશ્ચન, પર્યાવરણને જાગૃતિ માટે ભરાયેલ સૌપ્રથમ સંમેલન કયું છે? તો સ્ટોકહોમ સંમેલન. મોસ્ટ આઈમ્પી. પર્યાવરણની જાગૃતિ સૌપ્રથમ સંમેલન કયું છે? સ્ટોકહોમ સંમેલન. તમને અલગ અલગ 4 ઓપ્શન આપેલા હોય તો એના જવાબમાં આવશે સ્ટોકહોમ સંમેલન. 9મો ક્વેશ્ચન છે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કઈ સાલમાં ઘડવામાં આવ્યો? 1972. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કઈ સાલમાં ઘડવામાં આવ્યો? 1972. જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો? 1974. જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો? 1974. પછી જે હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો? 1981. મોસ્ટ આઈમ્પી. આ બધી તારીખ યાદ રાખી લેજો સાલવારી.
હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો? 1981. હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો? 1981. પછી જે પર્યાવરણ સંરક્ષણ કાયદો કઈ સાલમાં ઘડાયો? 1986. પર્યાવરણ સંરક્ષણ કાયદો કઈ સાલમાં ઘડાયો? 1986. ચિપકો આંદોલન સાથે કોણ સંકળાયેલ હતો? તો સુંદરલાલ બહુગુણા. ચિપકો આંદોલન સાથે કોણ સંકળાયેલ હતા? તો સુંદરલાલ બહુગુણા. તમને 4 અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો એના જવાબમાં આવશે સુંદરલાલ બહુગુણા. ચિપકો આંદોલન ઘણું બધું વાયરલ આંદોલન હતું મિત્રો એ સમયમાં, તો એના જવાબમાં આવશે સુંદરલાલ બહુગુણા. પછી જે ખેજરી આંદોલન સાથે કોણ જોડાયેલું છે? તો અમૃતા દેવી બિશ્નોઈ. ખેજરી આંદોલન સાથે કોણ જોડાયેલું છે? અમૃતા દેવી બિશ્નોઈ. ખેજરી આંદોલન સાથે કોણ જોડાયેલું છે? અમૃતા દેવી બિશ્નોઈ. બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કયા વ્યક્તિનું નામ છે? તો સલીમ અલી. સલીમ અલીને મિત્રો બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કયા વ્યક્તિનું નામ છે? સલીમ અલી. પછી જે જળમાં મર્ક્યુરી ભળવાથી કઈ બીમારી ફેલાય છે? તો મીનામાટા. જળમાં મર્ક્યુરી ભળવાથી કઈ બીમારી ફેલાય છે? મીનામાટા. પછી જે સ્મોગ એટલે ધુમ્મસનો મુખ્ય ઘટક કયો છે? તો ઓઝોન. સ્મોગ એટલે ધુમ્મસનો મુખ્ય ઘટક કયો હોય છે? ઓઝોન. તમને અલગ અલગ 4 ઓપ્શન આપેલા હોય અને આવો પ્રશ્ન પૂછે કે સ્મોગ એટલે કે ધુમ્મસનો મુખ્ય ઘટક કયો હોય છે? તો ઓઝોન. પછી જે લક્ષણો આધારે તો બધા જ સજીવોને જુદા જુદા વર્ગોમાં વહેંચવાની કાર્ય પદ્ધતિના વિજ્ઞાનને શું કહે છે? ટેક્સોનોમી. લક્ષણો આધારે બધા જ સજીવોને જુદા જુદા વર્ગોમાં વહેંચવાની કાર્ય પદ્ધતિના વિજ્ઞાનને શું કહે છે? ટેક્સોનોમી. 19મો ક્વેશ્ચન છે, ઘુડખર કયા જિલ્લાના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણ. ઘુડખર કયા જિલ્લાના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે? કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણ. પછી જે લુપ્ત થયેલ માનવ જાતિ કયા નામથી ઓળખાય છે? હોમો એરેક્ટસ. લુપ્ત થયેલ માનવ જાતિ કયા નામથી ઓળખાય છે? હોમો એરેક્ટસ. વંદાનું કુળ જણાવો? તો બ્લાટીડી. વંદાનું કુળ જણાવો? બ્લાટીડી. અળસી કયા પાકનું ઉદાહરણ છે? તો રવિ પાક. અળસી કયા પાકનું ઉદાહરણ છે? રવિ પાક. 23મો ક્વેશ્ચન છે, ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રોફેસર આયંગર. ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રોફેસર આયંગર. ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રોફેસર આયંગર. 19મો ક્વેશ્ચન હતો મિત્રો, ઘુડખર કયા જિલ્લાના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણ. આમાંથી એક અલગ જિલ્લો આપી દીધો હોય, એમ પૂછ્યું કે કયા જિલ્લામાં જોવા મળતો નથી, તો રાજકોટ આપી દીધું, તો એના જવાબમાં રાજકોટ આવશે. એના પછી જે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો દિલ્હી. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? દિલ્હી. પછી જે લાઇકેનના શોધક જણાવો? તો તલસાણે. લાઇકેનના શોધક જણાવો? તલસાણે. ભારતમાં ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થિત છે? તો મણિકરણ અને પુગા ઘાટી. ભારતમાં ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થિત છે? મણિકરણ અને પુગા ઘાટી. 27મો ક્વેશ્ચન છે, નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી પરંતુ જમીન પર ફેલાય છે તેને શું કહે છે? ભૂપ્રસારી. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી પરંતુ જમીન પર ફેલાય છે તેને શું કહે છે? ભૂપ્રસારી. પછી જે કયા સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાઈ વાસી છે? તો શુળત્વચી. કયા સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાઈ વાસી છે? શુળત્વચી. 24મો ક્વેશ્ચન આપણે જોયો હતો કે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? દિલ્હી. પછી જે લાઇકેનના શોધક જણાવો? તલસાણે. ભારતમાં ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થિત છે? તો મણિકરણ અને પુગા ઘાટી. એના પછી જે 29મો ક્વેશ્ચન, સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા શું થાય છે મિત્રો? તો ઘટે છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ઘટે છે. પછી જે કઈ ખેતીને વ્યાપારી ખેતી કહે છે? તો સઘન ખેતી. કઈ ખેતીને વ્યાપારી ખેતી કહે છે? સઘન ખેતી. પર્ણો તેના જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલા હોય છે તેને શું કહે છે? પર્ણદંડ. પર્ણો તેના જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલા હોય છે તેને શું કહે છે? પર્ણદંડ. પછી જે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણનું દબાણ શું થાય છે મિત્રો? ઘટે છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણનું દબાણ ઘટે છે. 33મો ક્વેશ્ચન છે, વનસ્પતિમાં ક્લોરોફિલની રચનામાં કયું તત્વ અનિવાર્ય છે? તો મેગ્નેશિયમ. વનસ્પતિમાં ક્લોરોફિલની રચનામાં કયું તત્વ અનિવાર્ય છે? મેગ્નેશિયમ.
દિવેલા એરંડાના ઉત્પાદનમાં દ્વિતીય ક્રમ પર કયો દેશ છે? તો ચીન. દિવેલા એરંડાના ઉત્પાદનમાં દ્વિતીય એટલે કે બીજા ક્રમ પર કયો દેશ છે? તો ચીન. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા શું થાય છે મિત્રો? ઘટે છે. 30મો ક્વેશ્ચન હતો કઈ ખેતીને વ્યાપારી ખેતી કહે છે? તો સઘન ખેતી. પછી જે પર્ણો તેના જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલા હોય છે તેને શું કહે છે? પર્ણદંડ. પછી જે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણનું દબાણ ઘટે છે. વનસ્પતિમાં ક્લોરોફિલની રચનામાં કયું તત્વ અનિવાર્ય છે મિત્રો? મેગ્નેશિયમ. અહીંયા તમને મિત્રો સ્ક્રીનશોટ જોઈ શકો છો કે મારી ચેનલનો અહીંયા તમને સ્ક્રીનશોટ આપેલો છે. અહીંયા તમને આપેલું છે કોર્સિસ અને પ્લેલિસ્ટ. તો કોર્સિસ અથવા પ્લેલિસ્ટમાં ટચ કરશો એટલે મિત્રો તમને અલગ અલગ છે તે વિડીયો જોવા મળશે ટેટ 1 ને લગતા. કોર્સિસમાં તમે ટચ કરશો એટલે મિત્રો ટેટ 1 ને લગતા 30 થી ઉપર વિડીયો જોવા મળશે. તો આ બધા જ વિડીયોમાં મિત્રો બધા જ વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયો મેં મૂકેલા છે. અને એના સિવાય મિત્રો કરંટ અફેર્સને લગતા શિક્ષણનું વર્તમાન કરંટ અફેર્સ અથવા તો મનોવિજ્ઞાનને લગતા પણ મેં વિડીયો મૂકેલા છે. અને આ બધા જ વિડીયો મિત્રો ફ્રી ઓફ કોસ્ટ છે. આના માટે તમારે 1 પણ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો નથી. અને જો તમે અંગ્રેજી શીખવા માંગતા હોય એ પણ ફ્રીમાં, તો તમને મિત્રો સ્પોકન ઇંગ્લિશનો પૂરેપૂરો કોર્સ છે તે મફતમાં આપવામાં આવેલ છે. તો આવી રીતે મિત્રો આ જે બધા વિડીયો આપવામાં આવેલા છે તેમાં બધા જ જે MCQ લેવામાં આવેલા છે તે મિત્રો બધા જ MCQ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. આમાંથી ઘણા બધા MCQ તમને ટેટ 1 ની એક્ઝામમાં મિત્રો જોવા મળી શકે તેમ છે. અને મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી તમારા મિત્રો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને એના સિવાય મિત્રો હજુ આપણે ઘણા બધા વિડીયો છે તે ટેટ 1 ને લગતા લાવીશું, જેથી તમને ટેટ 1 ની પરીક્ષા પાસ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય. તો આ મિત્રો ઘણા બધા વિડીયો છે જે લાવવાના છે. તો આ વિડીયોને મિત્રો શેર કરજો અને લાઈક કરી દેજો, જેથી મને આવા અવનવા વિડીયો બનાવવાની પ્રેરણા મળી રહે. અને મિત્રો જો તમે મને સપોર્ટ કરવા માંગતા હોય તો તમે મને છે તે સ્ટાર મોકલી શકો છો, અથવા તો થેન્ક્સ અહીંયા તમને યુટ્યુબમાં લખેલું હશે મિત્રો, તો એ પણ મને તમે મોકલી શકો છો, જેથી મને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળી રહે. તો મિત્રો આપણે ઘણા બધા MCQ જોયા અત્યાર સુધીમાં. હવે આપણે એના પછી નેક્સ્ટ MCQ જોઈશું મિત્રો. એના પછી નેક્સ્ટ MCQ અહીંયા તમને આપેલો છે. કઈ ખેતીને વ્યાપારી ખેતી કહે છે? આપણે જોયું કે સઘન ખેતી. એના પછી આપણે નેક્સ્ટ જોઈશું 35મો MCQ. વનસ્પતિમાં શર્કરાના વહન માટે શું સંકળાયેલ છે? તો બોરોન. વનસ્પતિમાં શર્કરાના વહન માટે શું સંકળાયેલ છે? બોરોન. પછી જે કોને કુદરતનું એર કન્ડિશનર કહે છે? તો આંકડો. કોને કુદરતનું એર કન્ડિશનર કહે છે? આંકડો. પછી જે વનસ્પતિ કોષો વચ્ચેનું મધ્ય પટલ કયા પેકેટનું બનેલું છે? તો કેલ્શિયમ. વનસ્પતિ કોષો વચ્ચેનું મધ્ય પટલ કયા પેકેટનું બનેલું છે? કેલ્શિયમ. વનસ્પતિ કોષો વચ્ચેનું મધ્ય પટલ કયા પેકેટનું બનેલું છે? તો કેલ્શિયમ. પછી જે પર્ણમાં જોવા મળતી શિરા વિન્યાસ કયા આકારમાં હોય છે? તો જાલાકાર અને સમાંતર. પર્ણમાં જોવા મળતી શિરા વિન્યાસ કયા આકારમાં હોય છે? જાલાકાર અને સમાંતર. પછી જે પ્રાણી સૃષ્ટિમાં કયું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે? તો કોલેજન. પ્રાણી સૃષ્ટિમાં કયું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે? કોલેજન. પ્રાણી સૃષ્ટિમાં કયું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે? કોલેજન. 40મો MCQ છે. પ્રોટીનના બંધારણના મૂળ એકમ કયો છે? એમિનો એસિડ. પ્રોટીનના બંધારણમાં મૂળ એકમ કયો છે મિત્રો? એમિનો એસિડ. પ્રોટીનના બંધારણમાં મૂળ એકમ કયો છે? એમિનો એસિડ. વનસ્પતિમાં શર્કરાના વહન માટે શું સંકળાયેલ છે? બોરોન. શર્કરાના વહન માટે મિત્રો બોરોન સંકળાયેલ છે. પછી જે કોને કુદરતનું એર કન્ડિશનર કહે છે? તો આંકડો. કોને કુદરતનું એર કન્ડિશનર કહે છે? આંકડો. પછી જે વનસ્પતિ કોષો વચ્ચેનું મધ્ય પટલ કયા પેકેટનું બનેલું છે? કેલ્શિયમ. એના પછી 41મો MCQ છે. વિશ્વ વન્ય દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 માર્ચ. વિશ્વ વન્ય દિન ક્યારે ઉજવાય છે? 21 માર્ચ. વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવાય છે? 4 ઓક્ટોબર. વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવાય છે? 4 ઓક્ટોબર. પછી જે જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે? 29 ડિસેમ્બર. જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે? 29 ડિસેમ્બર. શરીરના રંગ માટે જવાબદાર પ્રોટીન કયું છે? મેલેનિન. મોસ્ટ આઈએમપી. શરીરના રંગ માટે જવાબદાર પ્રોટીન કયું છે મિત્રો? મેલેનિન. મેલેનિન છે એ કેના માટે જવાબદાર છે? આવી રીતે પણ તમને પૂછી શકે. તો શરીરના રંગ માટે. 45મો ક્વેશ્ચન છે. ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે કઈ પ્રજાતિના છે? તો રણનું તીડ.
મિત્રો લોકડાઉનના ટાઈમમાં આ જે થયું હતું તીડનું આક્રમણ બનાસકાંઠા બાજુ, તો ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે કઈ પ્રજાતિના છે? રણનું તીડ. પછી 46મો ક્વેશ્ચન છે, કયું પક્ષી માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી ઈંડા મૂકે છે? તો સુરખાબ. કયું પક્ષી માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી ઈંડા મૂકે છે? સુરખાબ. 47મો ક્વેશ્ચન છે, આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો હુબેર. આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? હુબેર. આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? હુબેર. એના પછી નેક્સ્ટ છે, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો અભયારણ્ય. પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? અભયારણ્ય. પછી જે અહમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવે કઈ નદીના ખીણ વિસ્તારમાં વસ્યા? તો બ્રહ્મપુત્રા. અહમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવીને કઈ નદીના ખીણ વિસ્તારમાં વસ્યા? તો બ્રહ્મપુત્રા. અહમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવીને કઈ નદીના ખીણ વિસ્તારમાં વસ્યા? તો બ્રહ્મપુત્રા. કયું પક્ષી માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી ઈંડા મૂકે છે? સુરખાબ. આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? હુબેર. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? અભયારણ્ય. પછી જે અહમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવીને કઈ નદીના ખીણ વિસ્તારમાં વસ્યા? બ્રહ્મપુત્રા. તો મિત્રો આપણે 50 સુધીના એમસીક્યુ જોયા. બધા જ એમસીક્યુ મિત્રો મોસ્ટ ટાઈમપી છે. એના પછી આપણે આગળ જોઈશું, પરંતુ આ બધા જ એમસીક્યુ મિત્રો તમને એકવાર ન સમજાય તો બીજી વાર આ વિડીયો જોઈ લેજો. આ બધા જ એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 51મો એમસીક્યુ છે, સમશીતોષ્ણ ઘાસના મેદાનો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો ભાવનગરના વેળાવદર વિસ્તાર અને કચ્છના બન્ની વિસ્તાર, આ બે જગ્યાએ. સમશીતોષ્ણ ઘાસના મેદાનો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો ભાવનગરના વેળાવદર વિસ્તાર અને કચ્છના બન્ની વિસ્તાર. ચકલી દિવસ ક્યારે ઉજવાય છે? 20 માર્ચ. ચકલી દિવસ ક્યારે ઉજવાય છે? 20 માર્ચ. ચકલી વનમાં ગઈ, પાણી પીવા ગઈ, આવી રીતે સૂત્ર આવે છે મિત્રો. તો આપણે ચકલી દિવસ ક્યારે ઉજવાય છે? 20 માર્ચ. પછી જે જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે? હાઇડ્રોપોનિક્સ. મોસ્ટ આઈએમપી. જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે? હાઇડ્રોપોનિક્સ. જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે? મત્સ્ય. જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે? મત્સ્ય. પછી જે લોહીના ઊંચા દબાણના રોગને સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? સર્પગંધા. લોહીના ઊંચા દબાણના રોગમાં સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? સર્પગંધા. 56મો એમસીક્યુ છે, ચીડના વૃક્ષના રસમાંથી શું બનાવવામાં આવે છે? ટર્પેન્ટાઇન. ચીડના વૃક્ષના રસમાંથી શું બનાવવામાં આવે છે? ટર્પેન્ટાઇન. ચીડના વૃક્ષના રસમાંથી શું બનાવવામાં આવે છે? ટર્પેન્ટાઇન. રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો 33%. રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? 33%. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? રત્નજ્યોત. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? રત્નજ્યોત. ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. પૃથ્વીના લીલા ફેફસા તરીકે કયા જંગલો ઓળખાય છે? અમેઝોનના જંગલો. મોસ્ટ આઈએમપી. પૃથ્વીના લીલા ફેફસા તરીકે કયા જંગલો ઓળખાય છે? અમેઝોનના જંગલો. પૃથ્વીના લીલા ફેફસા તરીકે કયા જંગલો ઓળખાય છે? અમેઝોનના જંગલો. ચીડના વૃક્ષના રસમાંથી શું બનાવવામાં આવે છે? ટર્પેન્ટાઇન. આ પ્રશ્ન મિત્રો ઘણા બધા એક્ઝામમાં છે તે પૂછાઈ ગયેલો છે. પછી જે રાષ્ટ્રીય વનનીતિ અનુસાર કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? 33%. મોસ્ટ આઈએમપી. રાષ્ટ્રીય વનનીતિ અનુસાર મિત્રો કુલ ભૂમિભાગ છે તેના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? રત્નજ્યોત. પછી જે ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. 61મો ક્વેશ્ચન છે, ખોરાક તરીકે ઉપયોગી હોય તેવા પ્રકાંડ કયા છે? તો બટાટા અને સુરણ.
ખોરાક તરીકે ઉપયોગી હોય તેવા પ્રકાંડ કયા છે? બટાટા અને સુરણ. પછી જે પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે? તો દલપત્ર. પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે? દલપત્ર. કરણ કયા પ્રકારની વનસ્પતિ છે? ક્ષુપ વનસ્પતિ. કરણ કયા પ્રકારની વનસ્પતિ છે? ક્ષુપ. ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે ઠંડકનો અનુભવ થાય છે તે માટે કઈ ઘટના જવાબદાર છે? તો બાષ્પોત્સર્જન. ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે ઠંડકનો અનુભવ થાય છે તે માટે કઈ ઘટના જવાબદાર છે? બાષ્પોત્સર્જન. જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે? તો અલ્પ વિકસિત. જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે? અલ્પ વિકસિત. ખોરાક તરીકે આપણે જોયું કે પછી જે થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં શું છે? પ્રકાંડ. થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં શું છે? પ્રકાંડ. મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? વેલો. મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? વેલો. પૃથ્વીની સપાટીના કેટલામાં ભાગ પર પાણી છે? 2/3. પૃથ્વીની સપાટીના કેટલામાં ભાગ પર પાણી છે? 2/3 ભાગ પર. પાણીની વરાળમાંથી વાદળ બાંધવા શાની જરૂર છે? તો ધૂળના રજકણો. પાણીની વરાળમાંથી વાદળ બાંધવા શાની જરૂર છે? ધૂળના રજકણો. પાણીની વરાળમાંથી વાદળ બાંધવા શાની જરૂર છે? ધૂળના રજકણો. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં શું છે? પ્રકાંડ. મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? વેલો. જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે? અલ્પ વિકસિત. પૃથ્વીની સપાટીના કેટલામાં ભાગ પર પાણી છે? 2/3 ભાગ પર. પાણીની વરાળમાંથી વાદળ બાંધવા શાની જરૂર છે? તો ધૂળના રજકણો. મિત્રો ધૂળના રજકણો ખાસ યાદ રાખજો. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે. તો 4 અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો મિત્રો એના જવાબમાં આવશે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ ખાસ યાદ રાખજો. અહીંયા તમને મિત્રો સ્ક્રીનશોટ આપેલો છે. મેં આગળ તમને વાત કરી એ પ્રમાણે કે કોર્સિસ અથવા તો પ્લેલિસ્ટમાં તમને અલગ અલગ પ્રકારના 33 થી વધુ વિડીયો ટેટ 1 ને લગતા મિત્રો આપવામાં આવેલા છે. તો આ બધા જ વિડીયો મિત્રો એકવાર જોઈ લેજો. જો એકવાર ન સમજાય તો બીજી વાર જોઈ લેજો. આમાંથી ઘણા બધા એમસીક્યુઝ મિત્રો તમને ટેટ 1 ની પેપરમાં છે તે જોવા મળશે. વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રના એમસીક્યુ મૂકેલા છે. મિત્રો આમાંથી ઘણા બધા એમસીક્યુ છે તે તમને આવનારી ટેટ 1 ની એક્ઝામમાં જોવા મળશે. ડિસેમ્બર 21ના દિવસે તમારી ટેટ 1 ની એક્ઝામ છે. ખાસ યાદ રાખજો. તમારી તૈયારીને વધારે વેગ આપી દેજો. તો અહીંયા સુધી મિત્રો આપણે પ્રશ્ન જોયા કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશ. એના પછી નેક્સ્ટ છે માનસ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો આસામ. અસમમાં મિત્રો. માનસ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? અસમ. આસામ અહીંયા લખેલું છે. અસમ આવશે. પછી જે જીન કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો ઉત્તરાખંડ. જીન કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ. મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? વેલો. પૃથ્વીની સપાટીના કેટલામાં ભાગ પર પાણી છે? 2/3. પાણીની વરાળમાંથી વાદળ બાંધવા શાની જરૂર છે? ધૂળના રજકણો. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. માનસ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? અસમ. જીન કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ. તો મિત્રો 72 સુધીના એમસીક્યુ જોયા. બધા જ એમસીક્યુ મિત્રો મોસ્ટ ટાઈમપી છે. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.